હિંમતનગરના ગાંભોઈના પીઆઈ એસ.જે. પટેલ વિવાદમાં આવ્યા છે। પીઆઈ હસુમતી પટેલને પોલીસ વડાના જાગ્યા અભરખા, જેમાં ચેમ્બરમાં આવતા પહેલા પરમિશન લેવા કર્યું ફરમાન। પીએસઆઈ એએસઆઈને પીઆઈની ચેમ્બરમાં જવા લેવી પડશે હવે પરમિશન। પીએસઓની પરમિશન પછી જ પીઆઈની ચેમ્બરમાં જઈ શકાશે। વધુ વિગતો સાથે હિરેન રાવલ અમારી સાથે હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, આ સમગ્ર ઘટના કે જેમાં પીઆઈને હવે પરમિશન લીધા બાદ જ તેની ચેમ્બરમાં ઘૂસવાનું ફરમાન છે તે પીઆઈએ આપી દીધું છે। જી હિના, હિંમતનગરના ગાંભોઈ પોલીસ મથકના પીઆઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં પીએસઓની પરમિશન મળ્યા બાદ જ કોઈ પણ કામકાજ પીઆઈની ચેમ્બરમાં પ્રવેશ કરી શકાશે। પીઆઈ હસુમતી પટેલ પોતાના જ પોલીસ મથકના અધિકારીઓ કર્મચારીઓ માટે વિવાદાસ્પદ આદેશ કર્યો, જેમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કે અરજદાર કે મુલાકાતીઓ સહિત પીએસઆઈની ચેમ્બરમાં જવા માટે પીઓસોની પરમિશન લેવાની રહેશે। જોકે ગાંભોઈ પોલીસ પીઆઈના આવા આદેશથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં કચવાટ ઉભો થયો છે। જોકે 2 દિવસ અગાઉ બિલોડા સ્ટેટ હાઈવે અસામાજિક તત્વોએ બાનમાં લીધો હતો, ત્યારબાદ 1 કલાક હાઈવે બાનમાં લેવાતા પીઆઈએ ફોન સ્વિચ ઓફ મામલે જોકે વખડ્યો હતો। આ બાબતે આદેશ કરાયા હતા। જોકે વિજય પટેલ જિલ્લા પોલીસ વડાએ એલઆઈબીમાં તાત્કાલિક અસરથી બદલી કરી હતી। જી હિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પીએસઓની પરમિશન પછી જ હવે પીઆઈની ચેમ્બરમાં ઘૂસી શકશે। આ એસ.જે. પટેલ વિવાદમાં આવ્યા છે। પીઆઈ છે જે હિંમતનગરના કે જેઓએ ફરમાન જારી કરી દીધું છે। 2 દિવસ અગાઉ પણ પીઆઈ આવ્યા હતા વિવાદમાં। હવે આવો ચેમ્બરમાં ઘૂસતા પહેલા તેઓની પરમિશન લેવી પડશે। અસામાજિક તત્વોનો ત્રાસ હતો, પીઆઈનો ફોન બંધ હતો, પરંતુ હવે પીઆઈ સુધી પહોંચવા માટે પરમિશન લેવી પડે, ત્યાંના અધિકારીઓને, પોલીસ કર્મચારીઓને મોટી વાત છે।